ભાવનગર જિલ્લો લાલ અને સફેદ જામફળ માટે જાણીતો છે. ભાવનગર નજીકના ઊંડવી, નેસડા, કરદેજ સહિતના અનેક ગામોમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં 1 હેક્ટરથી લઈને 10 હેક્ટર સુધીમાં જામફળની ખેતી કરી રહ્યા છે. 1 વીઘામાં જામફળનું વાવેતર ખેડૂતને 35,000 રૂપિયા કરતાં વધુની આવક કરાવે છે. આમ બાગાયતી ખેતી કરતો ખેડૂત હવે વિવિધ પાકોના વાવેતર સાથે ઓછી મહેનતે વધુ આવક મેળવતો થયો છે. ભાવનગરથી વલભીપુર રોડ ઉપર કે સિહોરથી રાજકોટ રોડ ઉપર વાહન લઈને નીકળો એટલે રસ્તા પર મોટી સંખ્યામાં લોકો લાલ અને સફેદ જામફળ વેચાણ કરતા નજરે પડે છે. હાલ જામફળની સિઝન હોય, રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો ચોક્કસ જામફળનો ટેસ્ટ માણવા ઊભા રહેતા હોય છે. કારણ કે ભાવનગર નજીકના અનેક ગામોના ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે અને જામફળ, દાડમ, લીંબુ જેવા બાગાયતી પાકોની ખેતી કરી રહ્યા છે. જામફળનું વાવેતર બાદ 5 વર્ષમાં વૃક્ષ ઘટદાર અને પુષ્કળ ફળ આપતું હોય છે અને સરેરાશ એક જામફળનું ઝાડ 1,000 થી 1,500 રૂપિયાની આવક ખેડૂતને કરાવે છે. જેથી 1 હેક્ટરથી લઈને 10 હેક્ટર સુધીમાં જામફળની ખેતી કરતા ખેડૂતોને અન્ય ખેતી પાક કરતા ઓછી મહેનત મજૂરી કરવી પડે છે અને વીઘા દીઠ 35,000 રૂપિયા કરતાં વધુ આવક પણ મેળવે છે. અહીંના ખેડૂતો હવે જામફળની ખેતીમાં પણ ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરતા હોય અને ફળોમાં ભરપૂર મીઠાશ જોવા મળી રહી છે. જો કે આ વિસ્તારમાં નર્મદાની નહેર કે મીઠા પાણીની સવલત ન હોય, હજુ ઓછું ઉત્પાદન પ્રાપ્ત થાય છે તેમ જણાવી રહ્યા છે. અહીં તલનું પાણી મોળું હોય જેથી ફળોની સાઈઝ નાની પાકે છે, પરંતુ જો મીઠું પાણી પ્રાપ્ત થાય તો ફળોની સાઈઝ પણ મોટી થઈ શકે અને હજુ વધુ જામફળનો ઉતારો આવી શકે તેમ ખેડૂતો હાલ જણાવી રહ્યા છે. રામભાઈ નોંગાભાઈ સાંગા, ગામ ઊંડવી, તાલુકો જિલ્લો ભાવનગર, ગુજરાત. રામકાકા, ખાસ વાત કરીએ તો આપના વિસ્તારની અંદર અને આપ પણ મોટી સંખ્યાની અંદર બાગાયતી ખેતી કે જેની અંદર જમરૂખ સહિતના વિવિધ પાકોનું વાવેતર જે છે એ કર્યું છે. આ પાક જે છે એ કેટલા સમય તૈયાર થતો હોય છે અને કેવો આર્થિક ફાયદો છે એ થતો હોય છે, શું કહેશો? બાગાયત પાકમાં 5 વર્ષ સુધી નાના છોડ રોપી અને 5 વર્ષ સુધી એને જાળવણી કરવી પડે. 5 વર્ષ પછી ઉત્પાદન આપતો થાય છે. એમાં જામફળ, લીંબુ ને દાડમ, આંબા બધું થઈ શકે છે. એમાં જામફળમાં લાલ જામફળ અને સફેદ જામફળ. લાલ જામફળમાં થોડી આવક વધારે હોય છે, છોડ દીઠ 1,200-1,300 રૂપિયાની આવક હોય, ત્યારે સફેદમાં 1,100-1,200 રૂપિયાની આવક હોય છે. લાલમાં થોડીક જીવાત પણ આવે છે. વાતાવરણ અનુકૂળ ન રહે, હાથીનો વરસાદ વરસે તો જમરૂકમાં નુકસાન થાય છે, એટલે થોડી આવક ઓછી થઈ શકે. તેમજ મેં સ્પ્રે પણ ઓછો કરી, ઓર્ગેનિક તરફ જઈ રહ્યા છીએ બધા, ઓર્ગેનિક ખેતી તરફ, એટલે દવા પણ ઓછી છાંટીએ છીએ. પણ અમારો એક પ્રોબ્લેમ છે કે અહીંયા મીઠું પાણી નથી, થોડું પાણી મોડું છે. એટલે પાણી મોડું હોય એટલે બાગાયતમાં થોડી તકલીફ રહે છે. સરકાર તરફથી જો પાણીની વ્યવસ્થા કરવામાં આવે, કારણ કે અમને નહેર વિસ્તારમાં ક્યાંય ભેળવા નથી ભાવનગર તાલુકામાં, તો પણ એ નહેર વિસ્તારમાં કોઈ ભેળવી અને પાણી આપવામાં આવે તો વધારે બાગાયત પાક લઈ શકાય એવું છે. અને 3 પાક અહીંયા સારા થાય: લીંબુ, દાડમ અને જામફળ. ચોક્કસ. હાલ જામફળની જો વાત કરવામાં આવે તો સફેદ અને લાલ જામફળ જે છે એ કેવો આર્થિક ફાયદો જે છે એ આપતો હોય છે અન્ય પાકોની સરખામણીમાં? અન્ય કરતાં જામફળ અને લીંબુ વધારે સારો આર્થિક ફાયદો આપે છે, કારણ કે આમાં મોલ ફેરવવાનો આવતો નથી અને સિઝનેબલ હોય છે. એકવાર ખર્ચ કરવો પડે, છોડવા મોટા થાય પછી વધારે ખર્ચ નથી થતો, એટલે આવકનું પ્રમાણ સારું રહેશે. યસ, પહેલાં તો આપનો પરિચય. મારું નામ કાળુભાઈ તામતભાઈ સાંગા, મુકામ ઊંડવી, તાલુકો જિલ્લો ભાવનગર. કાળુભાઈ, ખાસ વાત કરીએ તો આ વિસ્તારની અંદર મોટાભાગના ખેડૂતો જે છે એ બાગાયતી ખેતી સાથે સંકળાયેલા છે અને એમાં ખાસ જમરૂખ જે છે એની મોટા પ્રમાણમાં ખેતી કરી રહ્યા છે, શું કહેશો? અમારે અહીંયા જામફળ છે એ 2-3 વર્ષ પછી કાયદેસરના પૈસા અમે ઉપજ આવે. 3 વર્ષ સુધી તો ન આવે, 3 વર્ષ સુધી તેને સાચવવા પડે. ટાઈમે પાણી, ટાઈમે આતીએ એને મોટા કરી 3-4 વર્ષ પછી એક ખેત છોડવા માટે 1,200-1,500 રૂપિયાની આવક આવે. જેથી કરીને અહીંયા તકલીફ શું છે, તે લોકો પાણી નબળા થઈ ગયા છે. જો પાણી સારા હોય તો એ 1,500, 1,800, 2,000ની નિવેત આવે. પાણી નબળાના હિસાબે શું જામફળ નાનું થાય, પણ કોઈ વાંધો નથી આવતો. મહેનત કરવી એટલે. અને બીજા નંબરમાં અહીંયા દવા આપણને અમે નથી છાંટતા, અમે દેશી ખાતર જમરૂકની અંદર નાખવી, એટલે દેશી ખાતરમાં અમને સારું આયોજન મળે છે, સારું આવક મળે છે. બીજા નંબરમાં લીંબુ પણ અહીંયા સારા થાય છે. લીંબુ ઉનાળામાં થાય. લીંબુડામાં 70-80 રૂપિયા, 90 રૂપિયા 1 કિલોનો ભાવ આવે છે. લીંબુ પણ સારી રીતે સારા થાય, જેથી કરીને દાડમ પણ સારા થાય. દાડમની આવક પણ સારી આવે.
જવાની એક છોડવાની અંદર 1200-1500 રૂપિયા તો એમાંય પણ મળે અમને સારી રીતે આવકમાં.